હવે નિકુંજ લીલા. ગોપી પરકીયા અને સ્વકીયા. સ્વકીયા એટલે ઠાકોરજી સિવાય બીજાને પરણે નહીં. પરકીયા એટલે બીજા ન્યારે પરણે. રાધાજી હતા એ સ્વકીયા હતા અને ચંદ્રાવલીજી હતા એ પરકીયા હતા. એ પરણેલા હતા. એને ગોરધન હતો. વરને શું કે ગોકુળમાં ગોરધન. એ શું કામ કે પછી પાછું આ બધી એવી સરસ લીલાઓ છે ને મારા વાલા કે મને એમ થાય કે આ નહીં કહું તો તમને મજા નહીં આવે, પણ એ વિસ્તારથી અત્યારે કહેવાનો સમય નથી. તો ચંદ્રાવલીજી શરદ પૂનમ હતી. શરદ જેવા એકદમ શ્વેત, શરદ જેવું એમનું રૂપ, એમની આભા, એમનો પ્રકાશ, એમનું તેજ, એમનામાં ચાંદરી, એટલા સરસ તૈયાર થયા અને ઠાકોરજીને મળવા બહાર નિસરા. એને સાસુ ઈલાબેન જેવી જબરી હતી. ચંદા, એ ચંદા, અત્યારે ક્યાં જાસ? જળ ભરવા આવી તૈયાર થઈને. બા, તમે મને જે આટલા બધા સરસ વસ્ત્ર સીવડાવી દીધા છે તો મને એમ થયું કે તમને બતાવું. સાસુ રાજી થઈ ગયા. મેં ચંદા કેવી થાય આવડવું જોઈએ. પ્રભુને મળવા જવું હોય ને તો બધું આવડે. કીટી પાર્ટીમાં જવું હોય તો ગામને પૂછવાનું. પ્રભુને મળવા જવું હોય તો આપણા આત્માને પૂછવાનું. કેમ? આપણે પરમાત્મા પાસે જઈએ છીએ. છૂટા ક્યાંથી પડ્યા છે? પરમાત્મામાંથી. એટલે ચંદા તો નીકળી, બેડું બહાર મૂકી દીધું. બેડું હાથમાં હોય. લટક મટકતી ચાલ ચાલતી ચલી ચંદ્રાવલી નાર. બહુ સરસ જોડ છે. એનો ભાવ એ બહુ સરસ છે. હવે પ્રભુ અહીંયા બિરાજતા હતા. ક્યાં? બહુલાવનમાં. કદમનું વૃક્ષ, રળિયામણો કુંડ, વનરાય, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ અને ચંદ્રાવલીજીને આવતા જોયા. પ્રભુ ક્યાં? ચંદા, તારી પાસે તો આ ચંદ્ર ને ચાંદની બે ઝાંખા પડી જાય છે, એવું તારું રૂપ છે. ચંદ્રાવલી પ્રસન્ન થઈને પ્રભુની સામે બેઠા. ઓલા માજીને વેમ ગયો, સાસુને, મને કંઈક દાળમાં કાળું લાગે છે કે અહીંયા ઓલો કાળિયો છે ને એ નપાવડ છે, સમજાય ને? એને મળવા તો નથી ગઈ. બિચારો મારો ગોરધન હાવ ભોળો છે. માજી લાકડી લઈને નીકળ્યા બહાર. ચંદ્રાવલીજી માથામાં મોગરાની વેણી નાખે. તો પ્રભુને મળવું હતું ને તો ઉતાવળા ચાલતા હતા. તો અંગોળો છૂટી ગયો, વેણી થોડી નીકળી ગઈ તો ત્યાં મોગરાના ફૂલ રેલાયા હતા. માજી કે આવ્યા પાછળ પાછળ. હવે હું અહીંયા બેઠી છું, ચંદ્રાવલીજી અહીંયા, તો સામેથી આવે તો આને ન દેખાય, મને દેખાય ને. પ્રભુએ જોયું, બાપા રે, માં આવ્યા, મારી ચંદાને તકલીફ ન પડવી જોઈએ, એ બદનામ ન થવી જોઈએ. જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધારે ને પછી આપણી બધી જ ચિંતા કરે છે. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, અમને અનુભવ છે, બધાને અનુભવ છે. હવે ઠાકોરજી પોતે સિંહ બની ગયા અને ચંદ્રાવલીજીને ગાય બનાવી દીધા. ને માજી ઠક ઠક કરતા આવ્યા. ખાડો આવ્યો ને ખપ કરીને ખાઈપકા. ઠાકોરજી દોડ્યા.
अरे मैया लग गयो क्या? इतनी उम्र में क्यों बाहर निकलती है मैया? तेरी बहू नहीं है क्या घर पे? तू कौन? ओ नंद जी नो लालो, यशोदा को लालो क्या? हाँ माँ, मैंने तो मन में कैसा सोचा था कि ये चंदा और तू थू 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 थू, ऐसा सोचना नहीं चाहिए। प्रभु के सोचू तो एक छे बधुई। चल माँ घर पे छोड़ जाऊँ। नहीं नहीं, थोड़ी दूर तक ઠાકોરજીએ લાકડી દીધી હાથમાં, થોડે સુધી મૂકી આવ્યા। મારી ચંદા તો કેવી ડાય છે, ઘરનું કામ કરે, પાણી ભરવા જાય, દૈણા દળે, મારા ગોરધનને ભાથો દેવા જાય। મેં કેમ આવી શંકા કરી? હે પ્રભુ મને માફ કરી દે। ઠાકોરજી કે જા માફ કર્યું। પાછા પધાર્યા ત્યારે ચંદ્રાવલીજી પાછા ગાયમાંથી ચંદ્રાવલીજી થયા અને ઠાકોરજી સિંહમાંથી ને ઠાકોરજી થયા। આ બૌલાવનની નિકુંજ લીલા। હવે પાછી વલ્લભની લીલાનું અનુસંધાન। પછી આપણે વિરામ આપીએ છીએ, પૂરું કરીએ છીએ। હવે બધા થાક્યા છો? હવે એ ગામમાં મુસલમાન હાકીમ હતો, તો બધી ઓલી મૂર્તિની પૂજા કરે, બૌલાવનના સ્ટેચ્યુની। હકીમે કીધું એ બંધ પૂજા, રાજા વાજા ને વાંદરા, સમજી ગયા ને? બધાએ પાણી પીવાનું છોડી દીધું, પ્રસાદ લેવાનું છોડી દીધું। પ્રાણ જાય તો ભલે જાય, પણ બૌલા ગાયની પૂજા કર્યા વિના મોઢામાં અન્ન નાખશું નહીં। હવે સાંજે વલ્લભ પધાર્યા તો ગામમાં હોકો પડી ગયો હતો। વલ્લભના જેટલા બેઠકજી જ ગામની બહાર છે, કાં સરોવર, કાં નદી, કાં કુંડ, કાં તળાવ, વલ્લભે ક્યાંય કીધું નથી કે હું આવ્યો છું આવો। સેવકોને ના પાડે છે, હું અહીંયા પધાર્યો છું, કોઈને કહેવાની જરૂર। વલ્લભના પદરજ ગંધ પ્રતાપ, એમના ચરણની રજ ઉડતી જાય ને તો બધા આવ્યા વિના રે નહીં। વલ્લભે પૂછ્યું આ ગામમાં કેમ હોપો પડી ગયો છે? તો બધાએ કીધું જેરાજ, ઓલા યવને અમને બૌલા ગાયની પૂજા બંધ કરાવી છે। કેમ? એ કે આ ગાય સાચી છે, આવા મૂર્તિ પૂજા નહીં કરવાની। એણે એમ કીધું તમે ઘાસ ખવડાવો, ગાય ઘાસ ખાય તો હું પૂજા કરવા દઉં। વલ્લભ કે એને કહો કાલ સવારે હું આવીશ। સવારે ઓલા યવનને કીધું આવી જજે। એ કે આ હિન્દુઓ એ ગાંડા, અને પછી આપણાથી ના બોલાય। સવારે સંધ્યા વદન કરી પ્રભુની સેવા પહોંચી। વલ્લભ સ્વયં પાકી હતા, પોતાના જાતે જ રસોઈ બનાવીને ઠાકોરજીને ધરતા, પાત્ર પોતે કરતા। અને સુબોધિનીજી ક્યારે લખાવી? તો રસ્તામાં ચાલતા હોય ને, ટાઈમ ના બગડે ને, આપણે પંચાયત કરતા હોઈએ। વ્રજમાં આવ્યા તો કહીએ તો ખરા જ, સમજી ગયા? આપણે ટ્રેન એવી છે ને, બપોરે 12 વાગે પહોંચશું, બોલ પછી ક્યારે નાશું ને આપણી વાતો। સવારે પહોંચીને વલ્લભને બધાય જેરાજ પધારો। ઓલો યવન આમ અકડો થઈને ઊભો હતો। મારા વલ્લભે કોઈને ઉપદેશ નથી આપ્યો, કોઈને સલાહ નથી આપી। તમે 16 ગ્રંથ જોશો ને, દરેકમાં નીચે છે ઇતિ મે મતિ, મારા વાલા વૈષ્ણવ આવું મારું માનવું જ, તમે માનો એવું ક્યાંય નથી કહ્યું, એટલે આપણે માનીએ છીએ। ઘરમાં છોકરાને કહીએ ને રાતના ચોકલેટ નહીં ખાવાની,
ખાધા વિના રહીએ? આપણે એમ કહી કે જો બેટા અમે નાનપણમાં ચોકલેટ ખાધી ને તો ચોકઠું આવી ગયું, તાર ખાવી હોય તો ખાજે. ખાય પછી વલ્લભે આપણને એવું કહ્યું છે, ઇતિ મેં મતી. ઓલો યવન ઊભો તો, વલ્લભ પધાર્યા. વલ્લભનું રૂપ ને સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, ગજગતિ ચાલ, હાથી જેવી ચાલ મારા વલ્લભની. આજુબાજુ બધા ઊભા થઈ ગયા, હાથ જોડાઈ ગયા. ઓલો યવન જોઈને જે અક્કડ હતો ને, વલ્લભે ગાય પાસે ગયા. વૈષ્ણવને કીધું લાવો ઘાસ. એક તબડકામાં ઘાસ આપ્યું, લીલું સરસ. યવનને એમ કે મોઢા પાસે મૂકશે, ના, વલ્લભે પૂંછ પાસે મૂક્યું ઘાસ. ગાય આમ ફરીને ઘાસ ખાધું. ખવડાવ્યું તું કોણે? ગાય ઘાસ ખાધા વિનાની રે મારા વાલા. ત્યારે યવને કીધું મને શરણે લ્યો, હવે મારે આ બધું કરવું નથી. ત્યારે કહ્યું કે તને મારો પૌત્ર શરણે લેશે. પૌત્ર એટલે ગોકુળનાથજી, અને એના શરણે આવ્યા. આ લીલા બહુલાવનની આજે આપણે બધાએ ગાયના પૈસા આપ્યા અને બધી બેઠકોમાં ગાય માટે પૈસા આપ્યા, અને આજે જ આપણે ગાયનો સત્સંગ કર્યો. એટલે વલ્લભે કીધું કે તમારું આપેલું ફલિત થઈ ગયું. હવે કાલે ચંદ્ર સરોવર ગયા હતા ને, હવે કાલે એની લીલા, નંદગાંવની લીલા, રીઠોરાની લીલા, પાન સરોવરની લીલા, નંદ ભવનની લીલા. નંદગાંવમાં 3 દિવસો ને તોય ઓછા પડે. મોતી કુંડે છે, નંદ બાવાની બગીચી છે, નંદ ભવન છે, યશોદાજી વલવતા હતા ને મોટો ઘડો છે, દોડતા હતા ને એ ઘંટી છે. પણ આપણે આવ્યા છીએ 10 દિવસ માટે. લીલી પરિક્રમામાં ઠાકોરજી જીવતા રાખશે તો આપણે બધા સાથે જઈશું, અને ત્યારે બધું આપણે, જો ભાઈ 68 થયા એટલે કાંઈ નક્કી ન કહેવાય, પણ માનો કે જીવતીને આવી સ્વસ્થ રાખી તો આપણે એક એક જગ્યાનો આનંદ માણીશું. તો આજે આપણે સત્સંગના વિરામ આપીએ. કાલે જ્યાં સમય મળશે ત્યાં આપણે સત્સંગ કરીશું. સેવા અને સત્સંગ સિક્કાની 2 બાજુ છે. 2000ની નોટ હોય ને, એક બાજુ છપાયેલી ના હોય ને એક બાજુ છપાયેલી સરસ હોય તો ચાલે મારા વાલા? આપણે 2 બાજુવાળા છીએ એટલે આપણે ચાલી ગયા છીએ. તો અહીંયા વિરામ આપીએ. કાલે એક વાક્ય સરસ વાંચ્યું હતું. તું મનુષ્ય તો બને, फिर आप बने मानव. तुम मनुष्य तो बने, फिर आप बने मानव. अगर वल्लभ की कृपा ना होती, अगर वल्लभ की कृपा ना होती तो आप वैष्णव ना होते. अगर वल्लभ की कृपा ना होती तो आप वैष्णव ना होते. तो तमारा ने मारा बधाना पर कोनी कृपा छे? जो पे श्री वल्लभ प्रगट ना होते वसुधा रहती सुनी. वल्लभ थकी पड़े सर्व. ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે બધા એમ કહેતા હતા, ઈલાબેન બધી બેઠક અવાજ અમારાથી, મારે તમારે જેવું જ છે બાપા. અહીંયા મને કોઈ નથી કહેતું, બોલો હું નથી કહેતી. ફાટ ગાડીમાંથી ઉતરીને આમ દોડતા દોડતા થાય છે, હે દર્શન થાય. બસ આ મારો વલ્લભ,
અમારા ગિરિરાજ બાવા, અમારા યમુનાજી, અમારા વ્રજવાસી. અને આ વ્રજ રજ, કાલે એક વ્રજવાસી મને એક વાક્ય સરસ કીધું, એ વ્રજ રજ નહીં હે બિત્યા. મેં કીધું ભાઈ વ્રજ રજ નહીં તો આને શું કહેવાય? એ રજ રાની હે. શું છે? રજ રાની. તો બાત બતાવું બિટિયા? મેં કીધું હા. એ રજ રાની ही राधा रानी तक पहुंचाएगी. એ રજ રાની ही રાધા રાની તક પહોંચાય. આજે આપણે પહોંચી ગયા ને રાધા રાણી, કારણ કે 5 દિવસ આ રજમાં આડોટીએ છે. 5 દિવસ આ રજ ઉડે છે. અને આજ સૌથી વિશેષ અનુભૂતિ કઈ? નંદ ઘેર આનંદભાઈનું કીર્તન સાંભળજો. નંદ બાવા કે ઘર મચી કીચ. આજે આપણે બધા કીચમાંથી આવેલા હતા. કોઈ એમ કીધું અમારે નથી આવવું? કેટલા ગયા હતા? કારણ કે નંદ ઉત્સવ એનો એ પાછો નંદગાંવમાં. કેટલી ગરમી હતી સાચું કહેજો? કોઈને લાગતી હતી? નંદ ઘેર કૃષ્ણ નથી થયો. નંદ ઘેર વ્રજાનંદ નથી થયો. નંદ ઘેર તો આનંદવાળાને કીચ દેખાય નહીં. હાલો મારા વાલા, સવાર સુધી આપણે તો અહીંયા વિરામ આપીએ. કાલે પ્રભુ કૃપા કરશે તો એક એક જગ્યાએ આપણે સત્સંગ કરીશું. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. હજી આપણે સાંજીનું બાકી છે, હજી આપણે ઘણું બધું બાકી છે. બાકી રાખીને જાશું ને તો પાછું એણે તેડાવવા પડશે અને તેડાવવા પડશે. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી